ખેડૂતોનું દેવું માફ કરવા દહેગામ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। દહેગામ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી પાકોમાં થયેલ નુકસાન અંગે ખેડૂતોને ન્યાય આપવાના હેતુથી જન આક્રોશ રેલી રૂપે જય જવાન જય કિસાનના નારા સાથે સરકાર દ્વારા સહાય આપવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દહેગામ તાલુકામાં ભારે વરસાદે ખેડૂતોના ખેતરમાં વાવેલ ડાંગર, મગફળી, કપાસ જેવા પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરેલ છે, જેથી ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તે માટે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારને ખેડૂતોને સહાય આપવા તેમજ રાહત પેકેજ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી। આ જન આક્રોશ રેલીમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ રબારી, પૂર્વ વિધાનસભા ઉમેદવાર દહેગામના વખતસિંહ ચૌહાણ, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા, ગાંધીનગર જિલ્લા સેવાદળ પ્રમુખ વીરેન્દ્રસિંહ ઝાલા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પક્ષના સન્નિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કમોસમી વરસાદ થયો છે અને ગુજરાતના ખેડૂતો જગતનો તાત જે બેહાલ પરિસ્થિતિમાં આજે છે, તો અમે આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દહેગામ અને તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આજે જે કમોસમી વરસાદ થયો પૂરા ગુજરાતમાં અને ખેડૂતોને જે ભારે નુકસાન થયું છે એ પરિસ્થિતિમાં અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે ખેડૂતોએ પાક લોન લીધી હોય એ પાક લોન માફ કરવી જોઈએ અને એમનું દેવું માફ કરવું જોઈએ। આપ સૌ જાણો છો જ્યારે કે આજે જે કમોસમી વરસાદથી ગુજરાતનો ખેડૂત બેહાલ પરિસ્થિતિમાં થયો છે। સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં જે વરસાદ પડ્યો, ડાંગર, કપાસ, મગફળી જેવા પાકોને જે ભયંકર નુકસાન થયું છે એના અનુસંધાનમાં આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સીધી સૂચનાથી અમે આજે કલોલ અને આજે ફરી અહીંયા દહેગામ જે આવેદનપત્ર આપ્યું છે એ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો જે જગતનો તાજ છે એમનું દેવું વહેલામાં વહેલી તકે પાક લોન અને ધિરાણ જેવા અન્ય જે લોનો લીધી હોય એને માફ કરી અને આપણા ખેડૂતોને બચાવે એવી અમારી વિનંતી છે। અતિવૃષ્ટિ થઈ ગઈ, ચોમાસા પછીનું એક આ કમોસમી વરસાદનું બીજું એક તોફાન આવી ગયું। આ તોફાનની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પંથકોમાં કે જે ગુજરાતની અંદર 70% ખેડૂતો વસે છે એવા ગુજરાતની અંદર ભયંકર અતિવૃષ્ટિ થઈ। આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનું નુકસાન એટલે કે 100% નુકસાન થઈ ગયું। જે પાક અઠવાડિયા 10 દિવસ પછી લેવાનો હતો, મગફળી, કપાસ, આ બધું એકદમ ખલાસ થઈ ગયું, બદતર હાલતની અંદર થઈ ગયું। કોંગ્રેસ સમિતિ, પ્રદેશ સમિતિએ આજે દહેગામ તાલુકાના ખેડૂતો માટે જિલ્લા અધ્યક્ષ, દહેગામ તાલુકાના પ્રમુખશ્રી અને દહેગામ શહેર પ્રમુખશ્રી તરફથી એક આવેદનપત્ર અમે માનનીય મામલતદારશ્રી એટલે કે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે જણાવ્યું છે કે જે ખેડૂતો જગતનો તાત કહેવાય, જય જવાન જય કિસાનનો આપણો નારો છે, એ ખેડૂતોને તાત્કાલિક અસરથી એમનું જે દેવું હોય એ માફ કરે। તો દિવાળી પછી આવેલા કમોસમી વરસાદના કારણે પ્રત્યેક ખેડૂતોના ઘેર આજે હોળી જેવું વાતાવરણ થઈ ગયું છે, એમની આંખો આંસુથી છલકાઈ રહી છે। સરકાર એ મા બાપ ગણાય અને સરકારની એ જવાબદારી છે કે પ્રજાને હસતી રાખવી જોઈએ, ખીલતી રાખવી જોઈએ। આ જવાબદારીને અદા કરવા માટે સરકારશ્રીને, સરકારના પ્રતિનિધિઓને, જવાબદાર અધિકારીઓને અમારી વિનંતી છે કે આ ખેડૂતોની આંખોના જે આંસુ છે લૂછી નાખે અને તાત્કાલિક અસરથી જે પાક ધિરાણ છે એ માફ કરે। કારણ કે આ જ સરકારે ભૂતકાળની અંદર ઇન્ડસ્ટ્રીઓના ઘણા દેવા માફ કરેલા છે, ઘણી બધી લોનો માફ કરેલી છે, ઘણા બધા લાભ આપેલા છે। તો 70% જે ખેડૂતો છે, જે જગતના તાજ છે, એમનું દેવું માફ કરવામાં કંઈ વાંધો નથી। ગુજરાતના સમગ્ર ખેડૂત સિવાયના માણસો પણ ખેડૂતોની વારે આવેલા છે। આ ભૂકંપ કરતાં પણ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। આની અંદર આપણે સૌએ સાથે મળીને ખેડૂતોની વાચા આપવાની જરૂર છે। ફરીથી જય હિન્દ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।